मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। જય શ્રી કૃષ્ણ। તો બળિયાસી મોર્નિંગ થઈ ગઈ છે, સવારના વાગ્યા છે 8। જો મુકુંદના પપ્પા એલા વાળીએ, એક તો એ મોડા છે 8 વાગે, થોડુંક ઘરે કામ હતું એટલે મોડા। અને આપણે દરવાના છે ઘઉં આજ, અને આપણે ચણાનો લોટ તો દરાઈ ગયો છે। જો ચણાનો લોટ આપણે દરી લીધો, થોડોક વ્હાઈટ ને થોડોક પીળો, અને હવે આટલા ઘઉં દરવાના છે। તો થોડીક વાર ઘંટી ઠરવા દઈ, ત્યાં સુધીમાં આપણે કપડાં વાસણ સાફ કરી લઈ। સવારના 9 વાગી ગયા છે ને આપણે પાછી ઘંટી ચાલુ કરી દીધી છે। તો આપણે જો વાસણ ને કપડાં થઈ ગયા, અને હવે આપણે મંદિરે ફૂલ અને ગુવાર દઈ આવી બ્રાહ્મણને, અહીંયા ખોડિયાર માતાજીના મંદિરે। પછી આવીને જો અહીંયા છાંયે બેસીને રીસિતાબેન આમાં ખબર નહીં તલીમાં ધનેડું દેખી ગયા, તો આપને ક્યાંય દેખાતું નથી, તો આપણે એ સાફ કરવાની છે। છાંયે બેસીને પહેલા ફૂલ દઈ આવી, અને જો છાંયે બેસીને ભીંડોય સુધારી લેવું બપોરનું શાક। તો ચાલો પહેલા ફૂલ દઈ આવી। दोपहर के बजे अभी 4 और देखिए हमारी मम्मी है ना, वो भी यहाँ पर कपड़े सकलने का काम है, वो भी कर रही है। કપડા હકેલી છે, તડકા એવા પડે છે। हाँ बहुत ज्यादा धूप है 4-5 દિવસ ત્યાં તો બહુ આ ચૈત્ર મહિના 15 દી દર અહીંયા પાકે ને, हाँ એટલે બહુ તડકા પડે, અને ઈ તડકા પડે સારું, એટલે વરસાદનું જોર વધારે રહે ચોમાસામાં। હા એવું હોય, ગઈટાને કહેવત છે એમ દનૈયા પાકે। हाँ तो गर्मी अभी है ना, वो अल्ट्रा प्रो मैक्स लेजेंड वाली गर्मी हो रही है यहाँ पर अभी। હા, અને હવે ચૈત્ર મહિના 2 દી રહ્યા। 2 दिन ही रहे, હા કાલ તો तो बाद में कौन सा आएगा चैत्र के बाद? વૈશાખ। वैशाख? ગુજરાતી મહિનામાં ન ખબર પડે, नो ઇંગ્લિશમાં જ ખબર પડે। हाँ ચૈત્ર મહિના મીઠા વગરનો ચૈત્ર મહિનો રહેવાનો હોય। એવું હોય? હા પણ અત્યારે કોઈ ન રહે, નો જ રહી શકે ને મમ્મી, મીઠા વગર રહેતા હવે તો ઈ અમે નથી રહેતા। ઓલા મુરાકત ના 5 દિવસ રહેવાના હોય ને, ઈ માન રહેવો તો, પણ આખો મહિનો કેમ રહેવો? ઘણે રેવા વાળા રહી શકે, અત્યારે ઈ તો આખો મહિનો ન રહી શકે તો 5 દી કા 3 દી કા છેલ્લે 1 દી રહેતો હાલે મીઠા વગરનો। એવું હાલે? હા એક ટાણું જમવાનું હોય, તો આપણે ચાલો એક દી રહી લેવું। ખાલી જ છે હવે ચાલો દી, ઓ એવું? શીરો ખાઈને ખાઈ લેવાય, એટલે હા મીઠા હાલે હાલે, છાશ પી લેવાય। હા બપોરે અપવાસ ન કરી, અપવાસ કરો કપાસ કરાય, ઓકે, નકર એક ટાણું જમી લેવાય। એટલે ચૈત્ર મહિનામાં 2 દી રહ્યા છે, એમાં ચિત્રલેખાની ને એની વાર્તા આવે અનિરુદ્ધની, અને ઓખારણી 15 થી 20 પાનાની જ અત્યારે બુક આવે છે, વચાય 3 દિવસ વાંચવાનું હોય, 3 દિન પૂરું કરવાનું હોય, એટલે તાવ નો આવે, અને ડરાવે એવા સપના નો આવે ને એવું બધું હોય એમાં। તો મમ્મી તું લઈ જ બુક આપણે વાંચી આપણે હતી ઓલી ઘરેથી આ ઘરે આવ્યા ને 10 વર્ષ પહેલા, એમાં એક બુક ગાયબ થઈ ગયો। એમાં એવું હોય ચૈત્ર મહિના હોય ને એટલે બીજા ગીર ફરતી હોય વાંચવા, બધા 3 દી વાંચતા હોય, પછી કઈ યાદ ન રહ્યું હોય ને એને મગજમાં ન રહ્યું હોય, પછી આખું વર્ષ કઈ જોતી ન હોય, એટલે એમાં ક્યાંક ગાયબ થઈ ગઈ છે એટલે નથી મળતી। હવે તો આ બુક ની ક્યાં જરૂર છે, ફોનમાં। એટલે હું ઈ જ વિચાર કરતી હતી, મેં કીધું હજી કાલ ના 2 દી છે ને, ફોન માં તો વાત આવે જ, હા યુટ્યુબ માં આવે તો આપણે સાંભળવી હોય ખાલી તો કરી તો આવે, એટલે એમ કઈ સાંભળી લેવું। ઓખા હતી ને મીઠાની કોઠીમાં હતાઈ ગઈ હતી। આ શંકર ભગવાન આવ્યા ને પછી પાર્વતીજી નાવા ગયા હતા, ને પછી ગણેશ ને દરવાજે બેહાર્યા હતા કે કોઈ નાવા દેવા અંદર નહીં। તો શંકર ભગવાન આવ્યા તો ગણપતિ નું ઓલું માથું કાપી નાખે છે ને, ના પાડે અંદર આવવાની, એટલે ઓખા બી ગઈ, અને રૂમ માં જઈને કેવત છે કે મીઠાની કોઠીમાં જઈને હતાઈ ગઈ હતી। એટલે પાર્વતીજી એને એમ કીધું તું ભાઈ નું મૂકીને હતાઈ ગઈ, એટલે પાર્વતીજી એમ કીધું તારા 3 વિવાહ થાય, 3 વાર લગ્ન થાય, પણ પતિ એકનો એક જ દર વખત હશે એમ। એવું કેવું મમ્મી? તો 3 વિવાહ શું કામના? એટલે એક સપનામાં થાય છે, એક ચોરી છુપી થી થાય છે, અને એક જગ જાહેર થાય છે, એવી રીતનું ઈ વાર્તામાં એવું આવે છે। તો એમને મમ્મી એમ કે છે કે ભાઈ ને મૂકીને હંતાઈ ગઈ હતી, હે તો ગણેશજી ની બેન હતી, સિસ્ટર હતી ઓખા? તો મેં તો કોઈ દી નથી સાંભળ્યું। બેન ભાઈ છે લે, ગણપતિ ની સિસ્ટર એમને આજે ખબર પડી। વાર્તા તો આ કાયલામાં વાંચે, આપણે જોવી જોશે હવે તો। અમે તો બુક માં એવું વાંચવામાં આવતું, આપડે બુક હતી ને એમાં એવું હતું, પછી તો વર્ષે વર્ષે બદલતું જાય, કઈ નક્કી ન હોય, યુગ પ્રમાણે હતું બદલે, બરોબર છે। કેવું આવતું, આપડે 8 વર્ષથી બુક વાંચી નથી,
એટલે દિવ્યા ભાભી કહેતી કે અમારી હતી, મેં તો ગોતો ને વાંચી, મેં તો 3 દી કામ કહેતી 3 દી રહ્યા છે, એટલે તો બસ ફોન તો છે જ. हाँ ओके तो ये सब चल रहा है अभी. હા અને હજી હા વરસાદની આગાહી છે हाँ हाई अलर्ट નો મેસેજ આવી ગયો છે ફોનમાં. 19, 21 ને 22 ખેડૂત સાવધાન. હા કોઈને ઉનાળુ પાક હોય એમાં સાવધાન એમ. બિચારા આંબા વાળાને ને એને છે ચીકુ વાળાને પ્રોબ્લેમ. ચીકુવાળા આંબા વાળા ને ઘણા અટાણે પાક હોય વૃક્ષના એને થોડુંક નુકસાન થાય. હા કેળા ને એવું બધું વેચતા હોય એને ગુંદા હોય એવું બધું હાલે છે ને તડકા બહુ પડે છે. તો હાલો હવે જેતપુર જવું છે ને. હા 4:30 થયા છે. ચાલ ચાલો ચાલ જઈ આવી. મમ્મીના કપડા સકેલાઈ ગયા. હા હું અને મમ્મી છે ને ફાઇનલી વિઝિટ કરવા માટે આવી ગયા હતા વાઘા ફેશનની. અને એ જો દરેક પ્રકારની વેરાયટી અવેલેબલ છે, જેમ કે મૂર્તિ છે, વાઘા છે, પછી કોઈ પણ તમારે હલ્દી માટે જોઈએ છે કે પછી છાપ ડેકોરેશન છે, કંકુ પગલા છે, તો બધી વેરાયટી અહીં અવેલેબલ છે. મમ્મીએ તો ફાઇનલી વાઘાની શોપિંગ કરી લીધી છે. કા મમ્મી? જો મમ્મીએ તો 2 શોપિંગ કરી લીધી વાઘાની, ઠાકોરજી માટે આપણે વાઘાની. આમની શોપ છે અને બહુ સારું કલેક્શન છે, તો બધા એક વખત વિઝિટ કરવા માટે આવજો. સરસ મજાના વાઘા છે, બધું ડેકોરેશન, અહીંયા ડેકોરેશન માટેની વસ્તુ પણ તમને મળી જશે. બીજું કઈ તમે રાખો છો? મને યાદ ન, મને ખબર ન હોય એટલા માટે. અમે છાપ ડેકોરેશન, પછી ઘનશ્યામ મહારાજ, શ્રીનાથજી બાવા, રાધા કૃષ્ણ, તમામ પ્રકારની મૂર્તિ, તેના વાઘા ને શ્રીંગાર બધું અહીંયા હાજર સ્ટોકમાં રાખીએ છીએ. ઓકે, તો વાઘા ફેશન છે, એડ્રેસ એક વખત આપી દેજો ને બ્લોગમાં. જીતપુડી મંદિર, મેઇન રોડ, રોયલ પાર્ક 2, સેતુકારની બાજુમાં, જય વાઘા ક્રિએશન. ઓકે ચલો, તો આવી જાજો બધા હો. માર્કેટની ડિમાન્ડ પ્રમાણે કોમ્પિટિશન જો અહીંયા છે ને ભેરુનાથ પાવભાજી છે, 70 રૂપિયામાં અનલિમિટેડ છે. અને અહીંયા સેમ ભૈરવનાથ પાવભાજી અને પુલાવ પણ અહીંયા છે ને 80 રૂપિયામાં અનલિમિટેડ છે, એક છાશ અને પાપડ સાથે. હવે રિયલ ક્યુ છે ને અમને અત્યારે ખબર નથી પડતી. બેયનું નામ છે ને ભૈરવનાથ જ છે. નહીં, આનું નામ ભૈરવનાથ છે, ઓનું નામ ભેરુનાથ છે. ઓકે, હવે આઈડિયા આવ્યા કે શું છે ને એ બરોબર છે, અલગ છે. પણ તોય અમને ન ખબર પડી હવે ક્યુ રિયલ છે ને ક્યુ ડુપ્લિકેટ છે. અમે I just said something billionaire. I just said something billionaire. સ્ટોપ હવે રહ્યો છે અહીંયા રસ પીવા માટે શેરડીનો. જો આપણો રસ આવી ગયો, શેરડીનો રસ તાજો ફ્રેશ એકદમ. સરદાર ચોકે અહીંયા જ છે આપણે રઘુવીર ડેપો. મમ્મી તો જો ખટખટ પીવાય માંડી.